સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ પ્રોપર્ટીયર્સ જે છે એના વિશે થોડુંક જોઈ ગયા કે એના વિશે શું છે, સોલ પ્રોપર્ટીયર્સ કોને કહેવાય. તો સોલ પ્રોપર્ટીયર્સની અંદર આપણે જોયું થોડુંક નાનું ઇન્ટ્રોડક્શન જેવું જ આપણે જોયું. અને મેં તમને એવું કીધેલું કે સોલ પ્રોપર્ટીયર્સ એટલે કોઈ એક સિંગલ પર્સન જ્યારે એક પોતાનો બિઝનેસ જે છે સિંગલી એ હેન્ડલ કરતો હોય, એ જ એનું ઓનર હોય, બરાબર. અને સિંગલી કેવું છે કે એ જ એનું મેનેજમેન્ટ કરતો હોય, બરાબર, કોઈ બી બિઝનેસ. તો ત્યારે એને આપણે સોલ પ્રોપર્ટીયર્સ કહીએ છીએ. કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન હોય, એ આખા બિઝનેસને કંટ્રોલ કરતા હોય, તો ત્યારે આપણે એને સોલ પ્રોપર્ટીયર્સ કહીએ. તો જ્યારે એક ઓનર હોય, એ સિંગલ પર્સન એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે એની પોતાની ઓનરશિપ હોય, બિઝનેસ જે મેનેજમેન્ટ કરતા હોય એ પણ જાતે જ કરતા હોય, બરાબર. એને કંટ્રોલ પણ એકલા કરતા હોય, તો ત્યારે એ સોલ પ્રોપર્ટીયર્સ કહેવાય છે, ક્યાં તો સોલ ટ્રેડર કહેવાય છે. તો આ જે વસ્તુ છે ને સોલ પ્રોપર્ટીયર, એ તમને એમ જોવા જઈએ ને તો લોકલીથી લઈને ગ્લોબલી એ તમને બધે જ જોવા મળશે. દુનિયાની કોઈ બી કન્ટ્રી હોય, બરાબર, કોઈ બી સ્ટેટ હોય, કોઈ લોકાલિટી હોય, ત્યાં તમને બધી જગ્યાએ જોવા મળશે. એટલે લોકલીથી લઈને ગ્લોબલી બધી જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળશે. ધ શોપ ઓર સ્ટોર્સ વિચ યુ સી ઇન યોર લોકાલિટી, ધ ગ્રોસરી સ્ટોર, વેજીટેબલ સ્ટોર, ધ સ્વીટ શોપ, ધ કેમિસ્ટ્રી શોપ, પાનવાલા, ધ સ્ટેશનરી શોપ, STDIC, telephone booth come under sole proprietorship. It is not that a sole trader business must be a small one. એટલે તમે આપણી લોકાલિટીની અંદર તમે જોતા હશો, તમને મમ્મી કહે ને કે જા રવો લઈ આવ, મેંદો લઈ આવ, તો આપણે એક જગ્યાએ જઈએ છીએ ગ્રોસરી સ્ટોર પર, બરાબર. અને ત્યાંથી આપણે મેંદો છે, રવો છે, તેલ છે, ખાંડ છે, ચા છે, એ બધું લઈ આવીએ છીએ. પછી શાકભાજીવાળાની સ્ટોર હોય, બરાબર, તો સાથે શાકભાજી લઈ આવીએ છીએ. મીઠાઈની કોઈ દુકાન હોય, દૂધની હોય, ત્યાંથી આપણે લઈ આવીએ છીએ, બરાબર. પાનવાલાની હોય છે, સ્ટેશનરી સ્ટોર હોય છે, તો એ લોકોને સોલ પ્રોપર્ટીયર્સ કહેવાય છે, બરાબર. તો આ જે વસ્તુ છે ને એ નાના લેવલ પર છે. તો જરૂરી નથી કે સોલ પ્રોપર્ટીયર્સ જે છે એ સ્મોલ બિઝનેસ કરવાવાળાને જ આપણે કહી શકીએ. એ લોકો મોટો બિઝનેસ પણ ચલાવતા હોય, બરાબર. The volume of activities of such a business unit may be quite larger. આનાથી મોટી વસ્તુ પણ હોઈ શકે, બરાબર. However, since it is owned and managed by one single individual, often the size of business remains small. અહીંયા કેવું હોય છે કે એક જ વ્યક્તિ બધી વસ્તુ હેન્ડલ કરતી હોય, મેનેજ કરતી હોય, તો કેવું હોય કે લોકો બહુ એવી રીતે ડેર નહીં કરતા હોય કે લાઈક મોટો બિઝનેસ સ્ટાર્ટ કરે કે મોટી ફેક્ટરી સ્ટાર્ટ કરે. એના માટે પૈસા વધારે જોઈએ, ટાઈમ વધારે જોઈએ, 2-4 મગજ ભેગા થાય ને ત્યારે આપણે એક ફેક્ટરી ચલાવી શકીએ, બરાબર. તો બહુ અઘરું પડી જાય એકલા વ્યક્તિએ બધું હેન્ડલ કરવું. એની અંદર છે ને આપણે હેલ્પર્સ જોઈએ, પાર્ટનર્સ જોઈએ. પણ જો નાનું એક બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો કેવું હોય કે બધાની સલાહ સૂચન લઈને, ચાલો માની લો કે શોપ લઈ લીધી ભાડેથી કે ખરીદી લીધી, એની અંદર બધી વસ્તુ મેનેજ કરી લીધી, જે જગ્યાએથી આપણને રો મટીરિયલ કે પછી ઓછા ભાવે પેલા મટીરિયલ્સ મળતા હોય તે આપણે લઈ આવીએ, બરાબર, રિસેલ કરવા માટે. તો એ એકલા હાથે બી આપણે કરી લઈએ. પછી એકવાર પ્રેક્ટિસ પડી જાય ને, બધું ખબર પડી જાય ને, પછી તો આપણે એકલું હેન્ડલ કરી લઈએ. એટલે બહુ મોટો બિઝનેસ છે ને એ પણ સોલ પ્રોપર્ટીયર્સની અંદર પોસિબલ નથી. એના માટે આપણે પાર્ટનર્સની જરૂર પડતી હોય છે. હવે એના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે સોલ પ્રોપર્ટીયર્સના? તો છે ઓનરશિપ, મેનેજમેન્ટ, સોર્સ ઓફ કેપિટલ, લીગલ સ્ટેટસ, લાયબિલિટી, સ્ટેબિલિટી અને લીગલ ફોર્માલિટીઝ. તો એક એક સ્ટેપ આપણે એક પછી એક જોવા જઈએ. તેમાં પહેલું છે ઓનરશિપ. તો ઓનરશિપની અંદર શું છે કે જે એક બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે ને એ કોઈ પણ એક સિંગલ ઇન્ડિવિજ્યુઅલ છે, બરાબર, એના દ્વારા એને ઓન કરવામાં આવે છે. કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ છે એના દ્વારા એને ઓન કરવામાં આવે છે અને એને એક લીગલી ટાઇટલ આપવામાં આવે છે કે આ એનો
માલિક છે, કે આ જેટલી પણ એસેટ છે, કે આ જેટલી પણ પ્રોપર્ટીઝ છે, બરાબર, કે આ બિઝનેસ છે, એના માલિક આ એક ઇન્ડિવિજ્યુઅલ કે સિંગલ પર્સન છે. તો આખો જે અહીંયા ટોટલ પ્રોફિટ થતો હોય એક જ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના નામે આખો બિઝનેસ ચાલે છે, લીગલી બિઝનેસ ચાલે છે. રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે, લાઇસન્સ ફી બી ભરી છે, લાઇસન્સ પણ છે એમની પાસે, બરાબર. બધી વસ્તુ એકલા હાથે એ હેન્ડલ કરે છે, જેથી કરીને એના જેટલી બી એસેટ છે, જેટલી બી પ્રોપર્ટી છે, એના માલિકે પોતે હશે. એટલા માટે અહીંયા જે પણ પ્રોફિટ અહીંયા રાઇઝ થાય છે, બરાબર, એના એન્ટાયર જે પ્રોફિટ લેવાવાળા વ્યક્તિ કોણ હશે? એ સોલ પ્રોપર્ટીયર, બરાબર. કે પછી એ જે બિઝનેસ છે ને એન્ટાયર એની અંદર રિસ્ક હોય કે કોઈ પણ લોસ થતો હોય ફર્મને, એ ભોગવનારા વ્યક્તિ પણ એ એકલા જ હશે, બરાબર. એટલે અહીંયા જો ફાયદો થશે તો એના એકલાને જ થશે, ને જો લોસ થશે તો પણ એને એકલાને થશે. એના પછી છે મેનેજમેન્ટ. મેનેજમેન્ટની અંદર કેવું છે કે એક સિંગલ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જે છે, જે ઓનર છે એન્ટરપ્રાઇઝના, બરાબર, એ પોતે જ અહીંયા શું હશે? મેનેજર હશે. મેનેજર એટલે મેનેજમેન્ટ કરવાવાળા વ્યક્તિ, બરાબર છે. અહીંયા કેવું છે કે એને બધા જ પ્રકારનું અહીંયા હેન્ડલિંગ કરવાનું આવશે. પ્લાનિંગ કરવાનું તો એમણે કરવાનું, એ પ્લાનિંગને એક્ઝિક્યુટ કરવાનું તો એમણે કરવાનું, બરાબર છે. ડિસિઝન લેવાનું તો એમણે કરવાનું, પ્રોફિટ થયો તો એમને થશે, લોસ થયો તો એમને થશે. ને જેટલું પણ મેનેજમેન્ટ છે ને એ બધું જ અહીંયા એ સિંગલી હેન્ડલ કરશે, બરાબર. હવે સોલ પ્રોપર્ટીયર્સની અંદર કેવું હોય કે મેનેજમેન્ટ જ્યારે એકલા હાથે કરવાનું હોય ને તો ત્યારે ડિસિઝન મેકિંગ કરવું હોય તો ફટાફટ થઈ જાય, ત્યારે બીજા ત્રીજા વ્યક્તિની આપણને જરૂર નહીં પડે. પ્રોબ્લેમ થાય તો ચાલો એને સોલ્વ કરવી, તો એની અંદર આપણે ફટાફટ કેવું ડિસિઝન મેકિંગ થઈ જાય, બીજા બધાની જરૂર નથી પડતી. મને આ વસ્તુથી નુકસાન થાય છે તો મારે ચેન્જ કરવાનું છે તો આપણે તરત ચેન્જ કરી દઈએ, ઓકે. એટલે કોઈ બી ઇન્ટરફિયરન્સ વગર અહીંયા આપણે એને એક્ઝિક્યુટ બી કરી શકીએ છીએ, કોઈની પરમિશનની જરૂર નથી આપણને. ડિસિઝન મેકિંગ બી ફટાફટ કરી શકીએ છીએ. એના પછી છે સોર્સ ઓફ કેપિટલ. તો જે એક એન્ટરપ્રાઇઝ છે, બરાબર, બિઝનેસની અંદર લાગતી જેટલી બી પ્રોપર્ટી છે, જેટલા બી એસેટ છે, જેટલું બી કેપિટલ છે, એના એન્ટાયર માલિકે પોતે છે, બરાબર. એટલે જે પણ કેપિટલ ઓફ બિઝનેસ છે, ઓકે, એ કોણે પ્રોવાઈડ કરવાનું છે? અહીંયા એક ઇન્ડિવિજ્યુઅલ, એ જે ઓનર છે ને એમણે. તો ઇન એડિશન ટુ હિઝ ઓન કેપિટલ હી મે રાઇઝ મોર ફંડ્સ ફ્રોમ આઉટસાઇડ થ્રુ બોરોઈંગ ફ્રોમ ક્લોઝ રિલેટિવ્સ ઓર ફ્રેન્ડ્સ એન્ડ ધો લોન્સ ફ્રોમ બેંક્સ ઓર અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ. તો અહીંયા કેવું છે કે એ પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે છે, એની સાથે સાથે જ્યારે એને ફંડ રાઇઝ કરવો હોય, બરાબર છે, તે ફંડ રેઝ કરવા માટે એ એના આજુબાજુના જે લોકો છે એની પાસેથી બી ઉધાર પૈસા લઈ શકે છે, એના રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, એ લોકો પાસે એ પૈસા લઈ શકે છે. કે પછી કોઈ બેંક છે ત્યાંથી લોન લઈ શકે છે, કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય એની પાસેથી પણ લોન લઈ શકે છે, બરાબર. એવી રીતે જે સોર્સિસ ઓફ કેપિટલ છે એવી રીતે એ ઊભું કરી શકે છે. એના પછી છે લીગલ સ્ટેટસ. તો લીગલ સ્ટેટસની અંદર કેવું છે? ધ પ્રોપર્ટીયર એન્ડ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ આર વન એન્ડ ધ સેમ ઇન ધ આઈ ઓફ લો. તો અહીંયા છે ને એના જે પ્રોપર્ટીયર હોય કે બિઝનેસ એન્ટરપ્રાઇઝના જે પણ માલિક છે, બરાબર છે, લોના હિસાબે તો બધા એક જ છે. અહીંયા કોઈ એવું ડિફરન્શિએટ કરવામાં નથી આવતું, કોઈ ક્લાસિફિકેશન નથી કે બિઝનેસ એસેટ અને જે પ્રાઇવેટ એસેટ છે, બરાબર છે, એના માલિક એક જ હશે. કોણ? સોલ પ્રોપર્ટીયર્સ જે હશે, એ ઓનર જે હશે, એ એનું ઘર, એની ગાડી બધું જ અહીંયા આવી જાય. જો લોન નહીં ભરાય ને તો ઘર, ગાડી બધું જતું રહે, બરાબર. ધ બિઝનેસ સીઝીસ ટુ એક્ઝિસ્ટ ધ એબ્સન્સ ઓફ ધ ઓનર. એટલે લીગલ સ્ટેટસની અંદર બિઝનેસની એસેટ અલગ ને પોતાની એસેટ અલગ, એવું બધું અલગ અલગ મેન્શન કરવામાં આવતું નથી, કેમ કે સોલ પ્રોપર્ટીયર છે. એના પછી છે લાયબિલિટી.
The liability of the sole proprietor is unlimited. This means that in case of sole proprietor fails to pay for the business obligations and debt arising out of business activities, his personal property can be used to meet those liability. મેં તમને કીધું ને લીગલ સ્ટેટસ અને લાયબિલિટી છે ને સેમ જેવું જ છે. અહીંયા આપણે બેંક આપણને ક્યારે લોન આપે કે આપણે એને પ્રોમિસ કરીએ કે તમારા બધા પૈસા વ્યાજની સાથે અમે ચૂકતા કરી દઈશું, પણ જ્યારે સોલ પ્રોપર્ટીયર્સ આ વસ્તુ કરતાં ચૂકી જાય છે, બરાબર, એ ફેલ થઈ જાય કે એને જે લોન લીધી છે એ પે કરવા માટે ફેલ થઈ જાય, તો અહીંયા લીગલી એ લોકોને હક છે બેંકવાળાને કે એ લોકો એની જે બિઝનેસ એક્ટિવિટીઝની અંદર જે પણ એ લોકોની પ્રોપર્ટી ચાલતી હોય, બરાબર છે, કંઈ બી હોય એ બધી પ્રોપર્ટી એ લોકો જપ્ત કરી શકે છે. એના પછી છે સ્ટેબિલિટી. ધ સ્ટેબિલિટી એન્ડ કન્ટિન્યુટી ઓફ ધ ફર્મ ડિપેન્ડ અપોન ધ કેપેસિટી, કમ્પિટન્સી એન્ડ ધ લાઈફ સ્પાન ઓફ ધ પ્રોપર્ટીયર. તો હવે કોઈ પણ બિઝનેસ છે ને એની સ્ટેબિલિટી અને કન્ટિન્યુટી જે છે ને એ કોના પર ડિપેન્ડ કરતી હોય કે જે પોતે જે ઓનર છે, બરાબર, એની કેપેસિટી કેટલી છે, એની કમ્પિટન્સી કેટલી છે, બરાબર છે, એના પર એ ડિપેન્ડ કરતી હોય. એના પર એની અંદર જો કોન્ફિડન્સ સારો હોય, એનામાં સ્કિલ્સ હોય, બિઝનેસ ચલાવવાની ટેકનિકલ સ્કિલ વિશે નોલેજ હોય, માર્કેટ વિશે નોલેજ હોય, બરાબર, બધી જ અલગ અલગ વસ્તુનું થોડું થોડું નોલેજ હોવું જરૂરી છે, બરાબર, તો ત્યારે આપણે સારી રીતે અહીંયા બિઝનેસ જે છે એને ચલાવી શકીએ. એના પછી છે લીગલ ફોર્માલિટીઝ. ઇન ધ સેટિંગ અપ, ફંક્શનિંગ એન્ડ dissolution of a sole proprietor business, no legal formalities are necessary. However, a few legal restrictions may be there in setting up a particular type of business. હવે આમાં કેવું છે કે બહુ નાના સ્કેલનો આપણે બિઝનેસ ચાલુ કરીએ, લાઈક કોઈ કરિયાણાની દુકાન, એના માટે લાઇસન્સ, રજિસ્ટ્રેશન ફી એ બધાની બહુ જરૂર નથી પડતી આપણને, બરાબર, કે પછી એઝ અ સોલ પ્રોપર્ટીયર્સ કેવું છે કે એટલી બધી લીગલ ફોર્માલિટીઝ નથી આવતી, જરૂરી બી નથી એ. પણ જ્યારે કેવું હોય કે આપણે કોઈ મોટો બિઝનેસ ચાલુ કરીએ છીએ, દુકાન કરતાં મોટો બિઝનેસ, બરાબર, હવે શાકભાજી વેચવાનું છે કે કરિયાણાની દુકાન છે, એના કરતાં રેસ્ટોરન્ટ ખોલીએ છીએ, ત્યારે આપણે અહીંયા લાઇસન્સ લેવું પડે લોકલ મ્યુનિસિપાલિટીનું, બરાબર છે. એટલે કેવું છે કે કેટલાક લીગલ રિસ્ટ્રિક્શન જે છે એ આપણે શોપ ઓપન કરી તો એ હોય છે કે ભાઈ માની લો કે આટલા વાગે એટલે દુકાન બંધ કરી દેવાની, પછી આટલાથી આટલા ટાઈમ, રવિવારે તો રવિવારે દુકાન બંધ હોવી જોઈએ, અઠવાડિયામાં એકવાર બંધ હોવી જોઈએ, બરાબર. એ એક્ઝામ્પલ આપેલું છે કે ફોર એક્ઝામ્પલ રેસ્ટોરન્ટ, ધ સોલ પ્રોપર્ટી નીડ અ લાઇસન્સ ફ્રોમ ધ લોકલ મ્યુનિસિપાલિટી ટુ ઓપન અ કેમિસ્ટ શોપ. ધ ઇન્ડિવિજ્યુઅલ મસ્ટ હેવ લાઇસન્સ ફ્રોમ ધ ગવર્મેન્ટ. અહીંયા અલગ અલગ લોકાલિટીઝ પ્રમાણે બી આપણે જે લીગલ સ્ટેટસ છે એ ઊભું કરી શકીએ છીએ. રેસ્ટોરન્ટ ખોલવી હોય તો આપણે લોકલ મ્યુનિસિપાલિટી જે છે એની પાસેથી આપણને મળી જાય, બરાબર. પણ એક કેમિસ્ટ છે, બરાબર, એને દવાની દુકાન ખોલવી હોય તો એણે ક્યાંથી લાઇસન્સ લેવું પડશે? ગવર્મેન્ટ પાસે લીગલ લાઇસન્સ લેવું પડશે. તો આમ જે સોલ પ્રોપર્ટીઝ છે, બરાબર, એમાં કેવું છે કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ અહીંયા બધું મેનેજમેન્ટ કરવાનું છે, બધું હેન્ડલિંગ કરવાનું છે. હવે આમાં એના કેટલાક એડવાન્ટેજીસ પણ છે અને કેટલાક ડિસએડવાન્ટેજીસ પણ છે. તો આપણે જોઈએ એના એડવાન્ટેજીસ. તો કયા કયા છે એના એડવાન્ટેજીસ? ઇઝી ફોર્મેશન, બેટર કંટ્રોલ, prompt decision making, flexibility in operations, retention of business secrets, direct motivation, personal attention to consumer needs, creation of employment, social benefit, equitable distribution of wealth. તો આટલા 10 એના એડવાન્ટેજીસ છે. તો એવી રીતે એના ડિસએડવાન્ટેજીસ બી છે. અનલિમિટેડ લાયબિલિટી, લિમિટેડ ફાઇનાન્શિયલ રિસોર્સિસ, લિમિટેડ કેપેસિટી ઓફ ઇન્ડિવિજ્યુઅલ અને અનસર્ટનિટી ઓફ ડ્યુરેશન, બરાબર. સોલ પ્રોપર્ટીયર્સ જે છે અમુક રીતે સારું બી છે, નાનો બિઝનેસ, સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો, બરાબર છે. તો રેસ્ટોરન્ટ ચાલુ કરવી હોય તો એઝ અ સોલ પ્રોપર્ટીયર તમે ચાલુ કરી શકો, એ પાર્ટનરશિપમાં બી ચાલુ થાય, એવું કંઈ નહીં. પણ એઝ અ સોલ પ્રોપર્ટીયર્સ તમારે રેસ્ટોરન્ટ ચાલુ કરવી છે, દુકાન ચાલુ કરવી છે, તમે એ કરી શકો છો, બરાબર. એમાં તમને બહુ બધી ફ્લેક્સિબિલિટી અહીંયા જે છે એ પ્રોવાઈડ થાય છે. એનું ફોર્મેશન જે છે, એનું પ્લાનિંગ છે, તમે ઇઝીલી કરી શકો છો. હવે એના જે એડવાન્ટેજીસ છે ને એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આ રીતે
આવતા લેક્ચરમાં આપણે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કરી નાખીએ, પછી પાર્ટનરશિપ જોવાના છે.